ઘણા લોકો છે ને એવું ખોટી માન્યતા ધરાવે કે ભાઈ જેટલું ઘસીને જેટલું કોસ્મેટિક વાપરશું ને એટલું વધારે ફેસ ગ્લો કરશે ને ખીલની તકલીફથી બચી શકશો ને સ્કિન સારી થશે. પણ ફેસ વોશને છે ને એક સિમ્પલ ટેકનિક કહું, સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલાં છે ને તમારે થોડું ગુફાળું પાણી લેવાનું છે, એનાથી મોઢું સાફ કરવાનું છે. એવું કરશો ને એટલે તમારા સ્કિનના પોર્સ હશે ને એ ખોલશે. ત્યારબાદ તમારે ક્લિન્ઝર લેવાનું. માર્કેટમાં ઘણા ક્લિન્ઝર મળે છે, પણ હું એવો આગ્રહ રાખીશ કે તમે ઘરે સિમ્પલ એક ક્લિન્ઝર બનાવો. એના માટે 3 વસ્તુની જરૂર પડશે. એક વસ્તુ છે કે 1 ચમચી જેટલું ફ્રેશ દહીં લેવાનું છે, એમાં થોડી એવી હળદર નાખવાની છે અને 2 થી 3 ટીપા જેટલું લીંબુનો રસ નાખવાનો છે. એને પ્રોપર મિક્સ કરી 2 મિનિટ સુધી આખા ફેસ ઉપર લગાડીને રાખવાનું છે. હવે એ થયા બાદ ત્રીજું સ્ટેપ છે, એમાં છે ઠંડા પાણીથી સાફ કરવાનું છે. ખાસ યાદ રાખજો, ઠંડા પાણીથી. જ્યારે ઠંડા પાણીથી સાફ કરશો ને ત્યારે પોર્સ છે એ બધા બંધ થઈ જશે. હવે આ વસ્તુ કરશો એનાથી આપણો જે સ્કિનનો ગ્લો છે એ સારો થશે. ખીલની તકલીફો છે એમાં પણ મહદઅંશે એમાં રાહત થશે. અને એક બોનસ ટિપ્સ કહું કે જો તમારે એક્સ્ટ્રા ગ્લો જોતો હોય તો એના માટે તમે છે ને એક રોઝ વોટર અથવા તો જે ગુલાબ જળ કહીને એનો ઉપયોગ પણ લાસ્ટમાં કરી શકો. એ લગાડશો ને એનાથી વધારે ગ્લો આવશે.